પાવાગઢની અંદર સર્વ સ્ટોલ ધારક મિત્રોનું ટોળું જોયું અને અમને કંઈક કુતૂહલ થયું કે આ શું હશે, પણ આ ટોળું ઓહો આ શું છે, આ શું છે? ઓય રે જમરૂખ છે. મેં તો કીધું આ બધા શું લે છે? જમરૂખમાં પડી 100 રૂપિયા કિલો. હવે 100 રૂપિયા કિલો મીઠા ને તાજા જમરૂખ 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. હવે 100 રૂપિયા કિલો. ખાટા લાગે, મોળા લાગે, ગીળા લાગે, વેચેલો માલ પાછા. હા ભાઈ 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. હા ભાઈ મીઠા તારું જમરૂખ 100 રૂપિયા કિલો. 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 આજે આપણે પાવાગઢ દર્શન કરવા માટે રોપવેની ટિકિટ લેવા બધા લાઈનમાં ઊભા છે. મોટી લાંબી લાઈન છે. હો ભાઈ લાંબી લાઈન છે. મિત્રો આ ઉડન ખટોલાની લાઈન ઓલમોસ્ટ પાવાગઢ જવા માટે ઉડન ખટોલામાં બેઠા અને ઉડન ખટોલો ઉપડ્યો. ઉડન ખટોલો જાય ભમભમાટી તો ઉડન ખટોલો જઈ રહ્યો છે લાગુ ભમભમાટી જાય છે. કંઈક નજારો અલગ જ દેખાય છે. એક જૈન બે આવે, એક જૈન બે આવે. બહુ ઊંચી ખીણ છે. મિત્રો આપણે ઉડન ખટોલામાંથી ઓલમોસ્ટ નીચે ઉતરી ગયા છે અને મંદિર જાને કા રાસ્તાનું જે બોર્ડ છે એમાં આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. બરાબર છે. હવે આપણે જોઈશું કે આપણે અહીંયા બધા જ આપણે મિત્રો આમાં દેખાઈ રહ્યા છે. જોરદાર એક નંબર માતાજીના દર્શન કરવા માટે જોરદાર. ઘણા ઓલમોસ્ટ માતાજીના દર્શન આપણે કર્યા. પાવાગઢ માતાજીના દર્શન અને આ લાઈન જય મા કાળી, જય મા કાળી, જય મા કાળી, જય મા કાળી. આપણે માતાજીના દર્શન કર્યા અને આ નજારો જોરદાર. આ હિલ જો આમાં આપણે આવ્યા, આ હિલ ચડી, આ બધો નજારો, ખેતરો, ગામ, એ મોજે મોજ. તળાવ લાગે ને નજીક છે. બહુ આખું છે, બહુ આખું છે. તો મિત્રો આ બધા અહીંયા બેસી ગયા છે, કોઈ ફોટા પાડે છે અને જોઈ લે આ જમાવડો મંદિરના પટાંગણની અંદર જોઈ લે. આ બધા બેસી ગયા જો, અને અમે બધા જો આ કાકા આ ભાણા કેમ છે? બોલ તો ખરા. બસ મજા છે. આજે પાવાગઢનો કોરિડોર જોયો અને આજથી નક્કી કર્યું કે જેણે મારી માનું ઘર બનાવ્યું, આથી મારો મત એટલે મોદીને. તો મોદી સિવાય અશક્ય નહોતું. અહીંનું આખું જાણ્યા પછી અમને એમ લાગ્યું કે નહીં, મોદી હે તો મુમકિન હે. 100% મેરે દોસ્ત, મોદી હે તો મુમકિન હે. પાવાગઢ માતાજીના સાનિધ્યની અંદર અને પાવાગઢ માતાજીના મંદિરે આ જે કોરિડોર જોયો
અને માતાજીના દર્શન કર્યા પછી એનો ઇતિહાસ જાણ્યો ત્યારે એમ થયું કે નહીં ભાઈ, મારો મત મોદી સરકારને અને ભાજપ હે તો મુમકિન હે ભાઈ. મારું માનું ઘર બનાવ્યું એને. પવિત્ર એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર શ્રી અમારે પિયુષભાઈ ચશ્મા ચડાવીને હાલ્યા આવે છે. માતાજીના દર્શન કર્યા. ભાઈ, માતાજીના દર્શન કર્યા કેમ લાગ્યું? એ તો એને બોલાવે ને યાદ કરે તો જ હોય. સરસ. અમે બધા સ્ટોલ મેમ્બરો તમારો દિલથી એક ધન્યવાદ કરીએ છીએ, કહીએ છીએ, કારણ કે તમારામાં આવ્યા ત્યારે અમને માતાજીના દર્શન છે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. પાવાગઢની અંદર બંગડીયું જોવે એટલે આ બધા બંગડીઓમાં ઘરે જો બંગડીયું જોયા જેવું થાય. આ પેલાની બાયું છે ને બંગડીયું જોવે ને એટલે દુકાનમાં ઘરચું, અને અત્યારની બાયું છે ને આમ જો ચશ્મા જોવે ને એટલે ઘરે જો છે. જો આમ જો બા, આમ જો આ ચશ્મા જોવે ને એટલે ઘરે. પેલાની બાયું બંગડીયું જોઈને ઘરચું. જમાનો બદલાઈ ગયો. જગ્યા કરો, બીજી દુકાનમાં જાઓ. આપણે મહાકાલી માતાના દર્શન કર્યા પાવાગઢ. હવે પાછા રિટર્ન ઉડન ખટોલો અને જો ઉડન ખટોલાની અંદર અમારે બાવલું બેસી ગયું અને જોઈ લે નીચે દબાટી વાળું કામ. જોરદાર, કાંઈ ઘટે નહીં. નીચે જાય કાંઈ કાઢો આવે ને જાય, આવે ને જાય. સરસ. હવા હે જો બધે લીપ. તો ફાઇનલી આપણે અહીંયા પાવાગઢથી આ બધા આવી ગયા છે. અને ભાઈ ઉભા રહીજો, બધા મને જવાબ દેતા જજો બેનો. બા, તમને પહેલા વાર પૂછું, તમને પાવાગઢ ફરવા ગયા કેવું લાગ્યું? સરસ, સારું. માતાજીના દર્શન કર્યા? દર્શન કર્યા માતાજીના, પછી દુધિયા તળાવના દર્શન કર્યા. સરસ. તો હવે બેન તમને કેવું લાગ્યું? અમાર તો કુળદેવી છે એટલે સારું જ લાગે ને. સરસ, તમારા કુળદેવીમાં છે. તમને માસી કેવું લાગ્યું? નહીં, હવે કોણ આવશે? દેરાણી જેઠાણી, તમને બેન કેવું લાગ્યું? મજા આવી ગઈ? સરસ. તમને બેન કે મજા આવી? પહેલા દર્શન કર્યા ભગવાનના. ગાડીમાં બેઠી હતી 5 વાગ્યા સુધી. ચાલો બેન, તમને કેવું લાગ્યું? પણ બેન પેલા તું દર્શન કરી આવી. બહુ ગળા હતા, મીઠા હતા ને 7-8 કિલો વેચાઈ ગયા. સરસ. તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. બીજી કઈ કોમેન્ટ મારવાની? બીજી કઈ કોમેન્ટ? મજા આવી ગઈ. જમરૂક બહુ ખાધા, ભેળ ખાધી. જમરૂક વાળો આમ દિલ ખુશ કરી નાખ્યું એનું તો. તમે બધી જ્યાં પૂગો ત્યાં પૂરા કરી દીધા છે ને જમરૂક? 10 થી 15 કિલો ખાધા. સરસ, સરસ. તો મિત્રો હજી ઢીંગુડી બાય, ટાટા.